એક બીજી જેવી હોળીની કથા પૌરાણિક આપણે જોવા જાવ તો ભાગવતની કથામાં પણ સંકળાયેલી છે કે જ્યારે નંદના આંગણે નંદ અને યશોદા, નંદ એટલે બીજાને આનંદ આપે એનું નામ નંદ કહેવાય, ને યશોદા એટલે કોઈક બીજાને યશ આપે એનું નામ યશોદા. ત્યાં સ્વયં દ્વારકાધીશ જગન્નાથ ભગવાન ત્યાં પધારે છે. જગતપતિ ભગવાન કૃષ્ણ આવ્યા ગોકુળની અંદર, ત્યારે એવી કથા છે કે કંસ જે છે એનો કાળ કૃષ્ણ છે અને કંસ કૃષ્ણને મારવા માટે અસંખ્ય ઉપાયો કરતો હતો. એમાંની એક કથા જે છે પૂતના વધની કથા. તો કંસે ન બ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની, આ કંસ એ પૂતનાને મોકલે છે. આ ભાગવતીનો શ્લોક છે. કંસે ન બ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની, શિશુચાર સિગ્નંતી. આખો શ્લોક છે ભાગવતજીનો. શિશુચાર સિગ્નંતી એટલે કે નાના નાના બાળકોને એ વધ કરે છે. છેલ્લે જયારે નંદના આંગણે આવે છે ત્યારે કાલકૂટ નામનું વિષ લગાવી અને પૂતના આવે છે. સુંદર પૂતના તૈયાર થઈને આવી છે અને માં યશોદાને પછી તો વાત કરે છે કે માં હું વધાઈ આપવા માટે આવી, અને વધાઈ સમયે માં પુત્રના ખોળામાં ભગવાનને આપે છે અને જ્યાં સ્તનપાન કરાવવા માટે જાય તો સ્તન ઉપર વિષ લગાવેલું હતું કાળકૂટ નામનું. અને એ સમયે ભગવાન કૃષ્ણ જ્યારે સ્તન પુત્રનું પોતાના મુખમાં મૂકે એ પહેલા ભગવાન શિવને યાદ કરે, દેવાદિદેવ મહાદેવને યાદ કરે કે હે વિશ્વભર, આપે વિષ્ણુ પાન કર્યું તો આજ મારી રક્ષા કરજો, મારું કલ્યાણ કરજો, રક્ષણ કરજો. આમ ભાવ પણ એક બતાવવામાં આવે છે. અને એ સમયે ભગવાન જ્યારે પુત્રના વિષપાન કરાવે, ધીમે 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 એમ કહેવાય તો પૂતનાના પ્રાણ ખેંચાવા લાગ્યા છે. પૂતનાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ લાલા મને મૂકી દે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું એક વખત જેને પકડું ને એને હું મૂકતો નથી અને મૂકવું એને ક્યારે પકડતો નથી. તો માસી તમે સામે ચાલીને આવ્યા છો એટલે તમારી ઈચ્છા આજે હું પૂર્ણ કરું છું. આમ તો આની સાથે બીજી પણ સજ્જનો કથા જોડાયેલી છે કે આ પૂતના એ ગયા જન્મની અંદર ભગવાન જયારે વામન બનીને આવ્યા છે બલિરાજાના આંગણે, ત્યારે બલિની દીકરી આ રત્નમાળા છે એની બેન, અને એ રત્નમાળા જયારે વામન ભગવાનને જોવે ત્યારે એમ થયું કે આવો દીકરો જો મારે હોય ને તો એને મારા ગોદમાં બેસાડવું અને પાન કરાવવું. અને એ જયારે વામનમાંથી વિરાટ હરિ બન્યા એ સમયે આજ રત્નમાળાને પાછા વિચારો આવ્યા કે આને તો ઝેર પીવડાવીને મારી નખાય. એટલે ભગવાને કીધું કે આ બંને ઈચ્છા તારી પૂરી થશે. એટલે આ જન્મની અંદર ભગવાન દ્વાપરમાં જયારે કૃષ્ણ બંનંદના આંગણે આવ્યા ત્યારે એ પૂતના એક વખત પોતાના ખોળામાં સુવાડે એટલે એક એ ઈચ્છા ભગવાને પૂર્ણ કરી, અને બીજી ઈચ્છા એને વિષપાન કરાવવાની હતી, ભગવાને એ પણ ઈચ્છા પૂર્ણ કરી. એટલે રત્નમાળાની ગયા જન્મની ઈચ્છા ભગવાન આ જન્મમાં પૂર્ણ કરે. અને એ સમયે પૂતનાનો પછી તો પ્રાણ ખેંચાય છે અને અંતે પૂતના ભગવાનને લઈ અને પવન વેગે આકાશ તરફ જાય છે. જંગલોના એવા ગુહ્ય વિસ્તારોમાં એ ધરાશય થાય છે. અનેક વૃક્ષો નીચે ધરાશય થયા, તૂટી ગયા છે અને ત્યાં પૂતના વિશાળ રૂપની અંદર નીચે ધરતી ઉપર ઢળી પડે છે અને પૂતનાનો પ્રાણ ભગવાને ખેંચી લીધો અને પૂતનાને પણ પરમ ગતિ ભગવાને આપી. ત્યારથી પણ એક શાસ્ત્રમાં સજ્જનો માન્યતા છે કે હોળીના દિવસે આ ક્રિયાને માનવામાં આવે છે અને હોળી આપણે પ્રારંભ કરીએ છીએ. એવી પણ આ એક કથા પૌરાણિક છે.